અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં મોકલવામાં આવ્યા પછી હવે એક અન્ય કેસમાં જયરાજસિંહ જાડેજાને પણ જેલ ભેગા કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ તાજેતરમાં જ એક કેસમાં સરેન્ડર કર્યા પછી હવે જયરાજસિંહનો વારો છે. આવું પાટીદાર અગ્રણીએ કહેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. આ વાતનો પુરાવો ગોંડલના પાટીદાર અગ્રણી જગદીશ સાટોડિયા અને હાઈકોર્ટના વકીલની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ છે. હા જગદીશભાઈ, મજામાં સોહિલભાઈ? બસ તમે કેમ છો? બસ મજામાં છે. ફ્રી છો 2 મિનિટ કે? હા હા બોલો. કહું છું ઓલો આપણા કાગળો તો આપણે પડ્યા છે ને બધા ઓલા? શું કહો છો? આપણે ઓલા કાગળો જે જયરાજસિંહ વાળા કઢાવ્યા આખી ફાઇલ આપણી પાસે. જયરાજસિંહ વાળા મારે ગોતવા પડશે, ગોતી નાખીશું. નહીં તમને 25,000 રૂપિયા ફી આપી છે ને મેં સાહેબ હા આખા હા, એ કાગળો. પડ્યા હશે, ફાઇલમાં હશે, એમ કરે ઓફિસમાં હશે. કાઢી રાખું કાલે. તો કાલે કાઢો ને, સુપ્રીમ કોર્ટમાં આપણે પડકારવાનું થાય છે. કઈ વાંધો નહીં. તો તમે તૈયારી કરો તો બધી સુપ્રીમ કોર્ટમાં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે. એટલે ભલે વાંધો નહીં, કાલ કાઢી લઉં છું. બરોબર, પછી મને ભલે કહેજો. ભલે ભલે, કાલ સાંજે તમને રિંગ કરું. ઓકે સાહેબ. ઓકે. હવે આખા સૌરાષ્ટ્રમાં તેમની સામેના કેસની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેની શું તેમને ખબર નહીં હોય? કદાચ એવું પણ બની શકે કે આ ઓડિયો ક્લિપ તેમની પાસે પણ સૌથી પહેલા આવી હોય અને ક્ષત્રિય સમાજનું સમર્થન મેળવવા માટે તેમના જ સમર્થકો દ્વારા આખી ઓડિયો ક્લિપ વાયરલ કરાવવામાં આવી હોય. તેના દ્વારા ક્ષત્રિય સમાજને તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય કે સૌરાષ્ટ્રના રાજકારણમાંથી રીતસર ક્ષત્રિયોનો એકડો કાઢવાના પ્રયત્ન થઈ રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજા પછી મારો વારો છે, મારા પછી કોઈ નથી. તેથી જો જયરાજ જેલમાં ગયો તો સૌરાષ્ટ્રના રાજકારણમાં ક્ષત્રિયોનું પ્રતિનિધિત્વ જ ખતમ થઈ જશે. સ્વાભાવિક રીતે આમ કહીને તે સીધું ક્ષત્રિય સમાજનું સમર્થન પોતાની તરફેણમાં મેળવવામાં સફળ થાય તો તેની સાથે આગામી ચૂંટણીમાં શાસક પક્ષને તેમના પુત્રને ટિકિટ આપ્યા વગર છૂટકો નથી. બાકી પાટીદાર અગ્રણીએ વાત હાઈકોર્ટના વકીલ સાથે કરી, જાહેરમાં તો કરી જ નથી. અને આ વ્યક્તિ પાછો કોઈ રાજકીય આગેવાન પણ નથી, સામાજિક આગેવાન છે. રાજકારણનો નિયમ છે કે જેનો સૌથી વધુ વિરોધ થાય તે જ સૌથી આગળ વધે. વિસાવદરની ચૂંટણીના પરિણામથી સૌથી મોટો પુરાવો કયો મોટો હોઈ શકે? જયરાજસિંહ જાડેજા આ રીતે બરોબર તેના સોગઠા ગોઠવીને એક બાજુએ ક્ષત્રિય સમાજનું પૂરેપૂરું સમર્થન મેળવી લે અને બીજી બાજુએ શાસક પક્ષને વિસાવદરવાડીનો ડર બતાવીને મને ટિકિટ આપશો તો તમારો વિજય નિશ્ચિત છે તેવું ગળે ઉતરાવીને પોતાના પુત્રની ટિકિટ પાક્કી કરે તેમ મનાય. કદાચ આ એક મોટો રાજકીય દાવ પણ હોઈ શકે. જયરાજસિંહ આમ પણ મોટા દાવ ખેલવામાં માહિર છે. તેમણે તેમાં સફળતા મેળવે છે. ક્યાં કઈ સોગઠી ઉતારવી, ક્યાં કઈ સોગઠી મારવી અને કઈ સોગઠી પાછી ખેંચી લેવી કે કયા સમયે તેને કામમાં લેવી તેમાં તેમને જબરજસ્ત ફાવટ છે. હાલમાં સૌરાષ્ટ્રમાં વિસાવદરવાડીનો શાસક પક્ષમાં જે ખોફ ફેલાયો છે તેનો તે આ રીતે ફાયદો ઉઠાવી શકે. રાજકારણ હંમેશા ખોફ પર જ ચાલે છે.